બાઈક લઈ જઈ મારો બુમલો રોહિત ચાલુ છે શાંતિ રાખો। આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો 6-7-8 વર્ષની બાળકી ઉપર, અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ। એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે। સરકારી વકીલ સાહેબની દલીલો કેડીવાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે। કોડીનારના વકીલોએ આરોપીનો કેસ લીધો હતો કે નહીં? કોડીનારના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે। ત્યારબાદ સરકારશ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી। તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીનાર વકીલ મંડળની, અને એમણે ઠરાવ કર્યો હતો એટલે એમના વતી કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા। થેન્ક યુ। આ પીટી સર તમારો પરિચય? હું પીટી ગોસ્વામી રાજકોટ દશનામ ગોસ્વામી સમાજના એક સભ્ય તરીકે આમ તો હંમેશ દરેક તારીખમાં અમારી ઉપસ્થિતિ રહી છે, પણ આજે ખાસ કરીને આજે જ્યારે જજમેન્ટ હતું, આખરી નિર્ણય હતો, ત્યારે અમને સરકાર પાસે ન્યાયતંત્ર પાસે એક ખૂબ મોટી અપેક્ષા હતી અને અપેક્ષા મુજબ અમને જજમેન્ટ મળ્યું છે। અમને ખૂબ જ અંદરથી સંતોષ છે કે આ આરોપીને એક માત્ર ગોસ્વામી સમાજની નહીં, ભારત દેશની આપણે એક રાષ્ટ્રની દીકરી કે જેની ઉંમર માત્ર 8 વર્ષ હતી અને એમની સાથે દુષ્કૃત્ય કરી અને એમને મરણાંત જેને કહેવાય મારી નાખી અને એક રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિને ન્યાયતંત્રએ ખૂબ જ મોટી સજા એટલે કે આજે ફાંસીની સજા આપી છે। અમે દશનામ ગોસ્વામી સમાજ નહીં પણ 18 વર્ષ અમારી સાથે રહેલો હતો દરેક સમાજના દરેક વ્યક્તિએ આગેવાનોએ દરેક સમાજના દરેક સંસ્થાઓ દરેક હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ દરેકે આ અમારા સમાજને અને આ દીકરીને ન્યાય અપાવવા માટે જેનાથી જે કંઈ થઈ શકું આપ સર્વે મીડિયાના ભાઈઓ, વકીલ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા સમાજની પણ દરેક જિલ્લા તાલુકાની સંસ્થા ગામે ગામથી આજ આપ જોઈ શકો છો કે ગોસ્વામી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એક સંતોષકારક જેને કહેવાય ન્યાય અમને મળ્યો છે। એના માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદા એને ચરણોમાં સ્થાન આપે, હૃદયમાં સ્થાન આપે એ જ પ્રાર્થના। એના માતા પિતાને પણ જે અપેક્ષા હતી એ આજે સંપૂર્ણપણે એને ખૂબ જ સંતોષ થયો છે
અમે બધા અને કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લો અને રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ભારત દેશને એક આ જેને કહેવાય દાખલારૂપ સજા આપી છે. એટલે જજ સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર, દરેક વકીલ શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે મીડિયા મિત્રોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જય સોમનાથ. આપનો પરિચય. દેવગીરી અને અપારનાથી એડવોકેટ જુનાગઢ. જ્યારે બનાવ બન્યો આ પરફેક્ટ બનાવ બન્યો અમારી જ્ઞાતિના ગોસ્વામી સમાજના અમે 4-5 વકીલો જ્યાં પહોંચી ગયેલા અને અહીંયા જે કેસી ઉપાધ્યાય છે કોડીનાર તેમને અમારી એટલી મદદ કરી છે. અમને ક્યારથી જુનાગઢથી ક્યારે ધક્કો નથી ખાવા દીધો કે કેસી ઉપાધ્યાયનો આ તકે આભાર માનું છું. અને બીજું કે 302ના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને 374(2), 374 વગેરેના કામમાં અને પોક્સોના કામમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા. આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે, બાકી જીવે ત્યાં સુધીની સજા. અને દીકરીના માવતરને 17 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે. સોમનાથ મહાદેવ. નહીં ફિનિશ કરો. દિનેશભાઈ